દ્વારકા ખાતે આવેલ સુદામા સેતુ બ્રિજ 2 વર્ષ બાદ ફરી શરૂ થવાનો માર્ગ ખુલ્લો થયો છે। યાત્રાધામ દ્વારકાની ઓળખ ગણાતા સુદામા સેતુ બ્રિજનું નિર્માણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું અને વર્ષ 2016માં તેનું ભવ્ય લોકાર્પણ થયું હતું। હાલ આ બ્રિજની માલિકી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે છે। મોરબી ખાતે થયેલી દુર્ઘટનાની ઘટનાના પગલે રાજ્યભરમાં સસ્પેન્શન બ્રિજોની સુરક્ષા અંગે ગંભીરતા દાખવવામાં આવી હતી। તે દરમિયાન સુરક્ષાના કારણોસર દ્વારકાના સુદામા સેતુ બ્રિજને પણ જિલ્લા કલેક્ટરના આદેશથી બંધ કરી દેવામાં આવ્યો હતો। છેલ્લા 2 વર્ષથી બ્રિજ બંધ રહેતા યાત્રિકો તેમજ સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળતો હતો। હાલ પ્રવાસન વિભાગ દ્વારા આરએનબી વિભાગને બ્રિજ ફરી શરૂ કરવા માટે સત્તાવાર ઓર્ડર આપવામાં આવ્યો છે। આ અંતર્ગત હવે સુદામા સેતુ બ્રિજનું સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવશે। ખાસ બાબત એ છે કે આ રિનોવેશન જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટીલ સ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવશે, જેમાં સુરક્ષા અને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે। બ્રિજના રિનોવેશન માટે વર્ક ઓર્ડર આપવામાં આવી ચૂક્યો છે અને આગામી 12 મહિનામાં કામ પૂર્ણ કરીને બ્રિજ ફરી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। સુદામા સેતુ બ્રિજ ફરી શરૂ થવાથી યાત્રિકોની સુવિધા વધશે તેમજ દ્વારકાના પ્રવાસન વિકાસને પણ નવો વેગ મળશે। સુદામા સેતુ જે બ્રિજ છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા જે તે સમયે કરવામાં આવ્યું હતું અને 2016માં એનું લોકાર્પણ થયું હતું, જેની માલિકી હાલ અત્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની છે। અને આ મોરબીનો જે બનાવ બન્યો ત્યારબાદ કલેક્ટરશ્રીની સૂચનાથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવેલો સેફટીને ધ્યાને રાખીને। હાલ એ સુદામા સેતુની સ્ટ્રેન્થનિંગની કામગીરી માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અમને ડિપોઝિટ વર્ક તરીકે અત્રેની કચેરીને કામગીરી સોંપવામાં આવેલ છે। આ બ્રિજના મુખ્ય કમ્પોનન્ટમાં આરસીસી પાયલોન, એન્કરેજીસ, વર્ટિકલ સસ્પેન્ડેડ કેબલ, રોપ્સ, હોરિઝોન્ટલ કેબલ રોપ્સ, લોન્જિટ્યુડિનલ ટોપ એન્ડ બોટમ મેઇન કેબલ રોપ્સ, સ્ટીલ સેક્શન, એંગલ્સ, વુડન પ્લાન્ક વગેરેથી બનેલ છે, જેમાં હાલ આપણે જર્મન ટેકનોલોજીથી કેબલ સ્ટ્રેન્થનિંગની અને એમએસની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલની સ્ટેનલેસ સ્ટીલનું મટીરિયલ લઈ અને કામગીરી કરવામાં આવશે। પાયલોનને સ્ટ્રક્ચરને નવેસરથી સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે અને બધા જ કેબલો ચેન્જ કરીને આ કામગીરી કરવામાં આવશે અને આ કામગીરી વર્ક ઓર્ડર હાલ આપી દીધેલ છે અને 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। અને આ બ્રિજ મેક્સિમમ ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાને રાખીને અને ડિઝાઇન કરવામાં આવેલ છે નવેસરથી। અને બાકીની આગળના જૂની વિગતો મેળવીએ તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આપને મળી શકે છે।